ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई लर्निंग सेशનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે જે વધતું અને ઘટતું વિધેયમાં સ્વાધ્યાય 6.2માં કન્ટિન્યુ હતા, લગભગ એક્ઝામ્પલ 5 સુધી ગણ્યા હતા અને પછી છઠ્ઠો એક્ઝામ્પલની વાત કરીએ। છઠ્ઠો એક્ઝામ્પલ છે એ કેવી રીતે ગણાય, કારણ કે એક્ઝામ્પલ નંબર 5 સુધી આપણે ગણી નાખ્યા હતા। હવે છઠ્ઠા એક્ઝામ્પલમાંની વાત કરીએ કે છઠ્ઠામાં કેવી રીતે છે। તો છઠ્ઠાની અંદર આપણને 5 એક્ઝામ્પલ આપેલા છે, એમાંનો પહેલો એ કરીને આપેલો છે કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને ઘટે છે નક્કી કરવાનું છે। તો પહેલો આપણને આપેલો છે એફ ઓફ એક્સ, આના બરાબર કિંમત આપણને આપેલી છે એક્સનો વર્ગ વત્તા 2x માઇનસ 5 આપેલા છે। આ આપણને એફ ઓફ એક્સ આપેલા છે। તો સૌથી પહેલાં પહેલું વિકલન કરી દઈશું, એટલે અહીંયા થશે એફ ડેશ એક્સ। તો એફ ડેશ એક્સ શું થશે, અહીંયા 2x વત્તા 2, આ આપણને એફ ડેશ એક્સ મળ્યા। આને સમીકરણ નંબર 1 આપી દઈશું, એટલે આપણે એફ ડેશ એક્સ થઈ ગયા। હવે આપણે શું કરવાનું છે, એફ ડેશ એક્સ બરાબર અંતરાલ આપેલા નથી, એટલે એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લઈશું, એટલે આપણને એક્સની કિંમત મળી જશે। તો અહીંયા થશે 2x વત્તા 2, આના બરાબર 0। તો એક્સ બરાબર શું થશે, અહીંયા પહેલાં 2 પેલી બાજુ જશે, ફરીવાર પાછું અહીંથી આપણે કિંમત મૂકીશું, તો એનો મતલબ શું થશે, સોરી 2 વડે ભાગી નાખશું એટલે એક્સ બરાબર -1 આવશે। તો એક્સ બરાબર થઈ ગયા -1। હવે આપણે શું કરવાનું, તો કે અંતરાલ થશે આ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ માઇનસ ઇન્ફાઇનાઇટ, બે વચ્ચેની કિંમત, એટલે અહીંયા શું થશે, -1 થશે। એટલે એનો મતલબ થયો કે આપણા અંતરાલ હતો -ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ, એના 2 ભાગ થઈ ગયા। ટેબલ કરી દો તોય વાંધો નથી, અથવા તો 2 ભાગ થયા છે તો 2 રીતે ગણો તોય વાંધો નથી। શું લખાય, તો પહેલો ભાગ એક્સ બિલોંગ્સ ટુ શું થશે, અહીંયા થશે એટલે -ઇન્ફાઇનાઇટથી -1। જ્યારે એક્સ આની અંદર હોય ત્યારે એફ ડેશ એક્સ એટલે શું થશે, 2x વત્તા 2, આ કેવા ધન થાય કે ઋણ। તો શું કરશું આપણે, આ અંતરાલ એટલે આની વચ્ચેની કિંમત કઈ આવશે, તો આમાં તમે આવું વિચારી શકો ને કે આમની અંદરની કિંમત કેવી આવશે, એક્સ બરાબર -2 લઈ શકાય, -3 પણ આવે, -4, તો -2 મૂકીએ તો શું થશે, -4 વત્તા 2, એટલે એનો મતલબ શું થઈ ગયો, ઋણ થઈ ગઈ। તો શું થશે, તો એ લખી કાય તેથી એફ ઓફ એક્સ એ શું થશે, ચુસ્ત ઘટતું વિધેય છે, થશે ને, આનો મતલબ થશે ચુસ્ત ઘટતું વિધેય છે કે જ્યારે એક્સની કિંમત -ઇન્ફાઇનાઇટથી -1ની વચ્ચે હોય ત્યારે એફ ડેશ એક્સ ચુસ્ત ઘટતું વિધેય છે, શું થશે। હવે બીજો અંતરાલ એટલે શું થશે કે જ્યારે એક્સ બિલોંગ્સ ટુ -1થી મોટી હોય અને પ્લસ ઇન્ફાઇનાઇટ હોય, તો આના માટે એફ ડેશ એક્સની કિંમત કેવી મળશે, તો કે એફ ડેશ એક્સ એટલે શું થશે, તો કે એફ ડેશ એક્સ આપણને અહીંયા મળેલા છે 2x વત્તા 2, હોય છે ને। તો આમાં એક્સ બરાબર કઈ કિંમત મૂકી દઈશું, તો આ અંતરાલની વચ્ચેની કિંમત કઈ આવશે, તો કે -1થી મોટી એટલે જમણી બાજુ 0 આવે, 1 આવે, 2 આવે, જે યોગ્ય લાગે એ મૂકો, આપણે તો ખાલી શરતની જરૂર છે। તો કે એક્સ બરાબર 0 મૂકીએ તો અહીંયા 0 મૂકીએ એટલે કેવું થઈ જશે, +2 આવશે, +2 એટલે કેવું થશે, 0 કરતાં મોટી થઈ ગઈ, એનો મતલબ ધન થઈ ગયા, તો એ શું લખી કાય, તેથી શું થશે, એફ ઓફ એક્સ એ ચુસ્ત અહીંયા થશે વધતું વિધેય છે। તો એનો મતલબ થશે આની અંદર ચુસ્ત વધતું વિધેય છે। એટલે શું કરવાનું, આપણે પહેલું વિકલન એના બરાબર 0, એક્સની કિંમત આવે અંતરાલમાં બતાવી દઈશું, -1થી -ઇન્ફાઇનાઇટથી -1 અને -1થી ઇન્ફાઇનાઇટ પહેલો અંતરાલ, એમાં એફ ડેશ કેવો થાય છે, તો અંતરાલની કિંમત છે -ઇન્ફાઇનાઇટથી -1, એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકી શકાય, -2 મૂકો, -5 મૂકો, તો આ કિંમત કેવી આવશે, ઋણ જ। તો એનો મતલબ થશે ચુસ્ત ઘટતું વિધેય છે। એક્સ બિલોંગ્સ ટુ -1થી ઇન્ફાઇનાઇટ, એક્સ બરાબર 0 આવશે આની વચ્ચે, તો 0 મૂકશું, અથવા તો +1 મૂકો, +2 મૂકો, જે તમને એમ લાગે કે આ કિંમત આપણને ખબર છે કે આ અંદર આવવાની છે એ મૂકો, બધા માટે સરખું થાય, એનો મતલબ થશે ધન થઈ જશે, એટલે આની કિંમત આ લખી શકાય। ચલો બીજું બી એક્ઝામ્પલ આપેલો છે, તો એની અંદર આપેલું છે 10 - 6x - 2x નો વર્ગ। અહીંયા આપેલું છે એફ ઓફ એક્સ
એના બરાબર છે 10 માઇનસ 6x માઇનસ 2xનો વર્ગ. આવી કિંમત આપણને આપેલી છે. 10 માઇનસ 6 માઇનસ 2xનો વર્ગ. તો સૌથી પહેલાં આપણે પહેલું વિકલન કરી દઈશું. એનો મતલબ થશે f'(x) પહેલું થશે એટલે 0, અહીંયા થશે -6 માઇનસ 4x એવું થશે ને. ચલો આના બરાબર 0 લખવાના છે, અથવા તો આને સમીકરણ નંબર 1 આપી દઈશું, એટલે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. હવે એક્સની કિંમત મેળવવા માટે f'(x) બરાબર 0, f'(x) બરાબર 0 લખીએ તો એ શું થશે 6x માઇનસ 4x, આના બરાબર 0. તો x બરાબર શું કિંમત થશે, તો આ બાજુ લઈશું એટલે અહીંયા થશે -6/4, એટલે આનો મતલબ શું થઈ ગયો x બરાબર કેટલા કિંમત થઈ ગઈ અહીંયા -3/2. હવે કિંમત મળી ગઈ ને આપણને. હવે આપણે આને પાછા અંતરાલમાં લખી દઈશું. શું કરી દઈશું કે અહીંયા આપણને જે કિંમત મળી છે એના અંતરાલ એટલે ભાગ પાડી દઈશું. ચલો -3/2 એટલે શું થશે પાછું, તો કે +∞ થી -∞ છે, એમાં -3/2 એટલે અહીંયા કંઈક બતાવી દઈશું. આ -3/2 મળ્યા છે. અંદર ક્યાં 0 બતાવવાની કોઈ જરૂર નથી, આપણને જ્યાં અંતરાલ મળે એ જ બતાવો, કારણ કે 0 બતાવ્યા પછી કન્ફ્યુઝ થશો કે પાછું 0 આપણે બતાવ્યું છે, 0 અંતરાલમાં આવશે કે નહીં. સીધું એક્સની કિંમત જે પણ મળે એ જ બતાવો, એના સિવાય ન બતાવો, કારણ કે આપણે તો ક્યાંય બીજી કિંમતોની કોઈ જરૂર નથી. તો પહેલું શું થશે, તો કે એ થશે ને કે x બિલોંગ્સ ટુ -∞ થી -3/2. તો f'(x) એટલે આ કિંમત શું મળી આપણને, તો કે અહીંયા છે -6 માઇનસ 4x, ધન થશે કે ઋણ. તો આની વચ્ચેની કિંમત કેવી થશે, તો વચ્ચેની કિંમત એટલે શું લખીએ કે x બરાબર આપણને ખબર નથી આમાં કઈ છે, કારણ કે આમ સીધું જોઈએ તો આ કિંમત છે 0 કરતાં તો નાની જ છે, પણ -1 આવશે કે નહીં આવે, કારણ કે આ પોઈન્ટમાં છે. કેલ્સી હોય તો કોઈ વાંધો નથી, પણ એવી કિંમત લો કે આની વચ્ચે ફરજિયાત તમને દેખાય. -4 તો દેખાશે, કારણ કે 3/2 છે એટલે 1 પોઈન્ટ જેવું 1.5 જેવું થાય, તો -4 આવશે. -4 મૂકો એટલે આ શું થશે, માઇનસ પ્લસ થઈ જશે, અને આ તો આનો મતલબ શું થશે, ધન થઈ જશે ને, ધન થશે. એટલે એનો મતલબ શું થઈ ગયો, આ કિંમત થઈ એ ધન થઈ ગઈ, એટલે એનો મતલબ થઈ ગયો f(x) કેવું થઈ ગયું, f(x) એ ચુસ્ત કેવું થશે, વધતું વિધેય છે. એની પછી બીજો અંતરાલ આપણને મળ્યો x બિલોંગ્સ ટુ કેવો મળે છે, -3/2 થી કઈ મળે છે આપણને, +∞ મળે છે, +∞. તો એનો મતલબ શું થશે, તો આમાં f'(x) ની કિંમત કેવી મળે, કે f'(x) બરાબર અહીંયા છે -6 માઇનસ 4x, -3/2 થી મોટી, માઇનસથી મોટી તો સિમ્પલ ગણીએ તો કંઈ ખબર નથી પડતી, 1 મૂકી દો, 0 મૂકી દો, કારણ કે આમાં તો આવશે 1, એટલે આ થશે 1 મૂકો એટલે કેવું થશે -4 માઇનસ 6, 0 કરતાં નાની થઈ ગઈ. તો આનો મતલબ શું થશે, તો એ લખી કાંઈ f(x) એ શું થશે અહીંયા ચુસ્ત ઘટતું વિધેય છે, લખી કાંઈ. તેથી f(x) એ ચુસ્ત ઘટતું વિધેય છે. શું કર્યું આપણે, f(x) બરાબર 10 માઇનસ 6x માઇનસ 2xનો વર્ગ વિકલન કરી દીધું, એના બરાબર 0 લીધા, એટલે એક્સની કિંમત મળી આપણને -3/2. પહેલો અંતરાલ થયો -3/2 બતાવે છે, એટલે -∞ થી 3/2 અને 3/2 થી ∞. જો પહેલા અંતરાલમાં આપણી એક્સની કિંમત હોય તો f'(x) એટલે કે વિકલનની કિંમત ધન આવશે કે ઋણ. વિકલનની કિંમત શું છે, -6x માઇનસ 4x. આ અંતરાલમાં આવે કિંમત કઈ, ખાલી એટલું જ નક્કી કરવાનું, તો કે x બરાબર -4, -4 આમાં મૂકો તો આ ધન થશે કે ઋણ, તો કે અહીંયા થશે એટલે માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ કેવી થઈ જશે ધન. ધન થાય તો ચુસ્ત વધતું, ચુસ્ત અંદર પૂછેલું હોય તો શબ્દ લખવાનો, નહીંતર ખાલી વધતું લખવાનું, પણ આપણને ચુસ્ત વધતું કે ઘટતું કીધું છે, તો આ થશે ચુસ્ત વધતું વિધેય. આ અંતરાલની કિંમત તો x બરાબર 1 આવશે, 5 કે 10 આમાં મૂકશું તો આ શું થશે, ઋણ થઈ જશે, કારણ કે આ ઋણ આવશે, આ ઋણ, બે થઈને ઋણ જ આવશે, તો કેવું થશે ચુસ્ત ઘટતું વિધેય થશે. એનો મતલબ થશે કે આમાં છે ઘટતું વિધેય છે.
ચલો એની પછીનો સી એક્ઝામ્પલ આપેલો છે અને અંદર આપેલું છે એફ ઓફ એક્સ બરાબર અહીંયા આપેલું છે -2x ઘન -9x વર્ગ -12x વત્તા 1 આવું આપેલું છે. -2x ઘન -9x વર્ગ -12x આપેલા છે. કયા અંતરાલમાં વધે છે ઘટે છે એવું બતાવવાનું કીધું છે. તો સૌથી પહેલી આપણને પ્રક્રિયા હવે તો ખબર પડી ગઈ છે. f' વિકલન કરવાનું છે. વિકલન કરશું એટલે અહીંયા શું થશે -6x વર્ગ અહીંયા થશે એટલે -18x અને આ થશે -12. ચલો પહેલાં સામાન્ય આવે છે સામાન્ય લે તો -6 તો આવે જ છે તો એ થશે -6 સામાન્ય એટલે x વર્ગ વત્તા અહીંયા થશે એટલે 3x અને અહીંયા થશે એટલે વત્તા 6 12 લીધા એટલે 2 થશે. અવયવ પડે છે એટલે અવયવ ઉપાડી દઈએ તો અહીં થશે -6 આના અવયવ ઉપાડીએ એટલે આ શું થઈ જશે આપણને એ થશે x વત્તા 2 અને બીજો કૌંસ આવશે x વત્તા 1. આને સમીકરણ નંબર 1 આપીએ કારણ કે f' છે એને શું કરી દેવાનું પહેલાં અવયવ ઉપાડી દેવાના. અવયવ ઉપાડ્યા પછી જેટલા અંતરાલ બને છે મીન્સ કે જેટલા આપણને અવયવ બને છે એ બ્રેકેટ્સ લખી દઈશું એટલે આ થશે. હવે આપણે અહીંયા શું કરવાનું f' બરાબર 0 f' બરાબર 0 તો એ થશે -6 x વત્તા 2 અને એ થશે x વત્તા 1 આના બરાબર 0. તો ટોટલ કિંમત xની કેટલી મળશે તો કે x બરાબર 1 મળશે -2 અને અહીંયા મળશે x બરાબર -1 અને -6 તો પેલી બાજુ છે એટલે 0. ફરી વાર શું કરશું આપણે અંતરાલ ઉપર બતાવી દઈશું. અંતરાલમાં થશે એટલે ∞ થી શું થશે +∞ એવું થશે ને. એક -2 અને -1 છે તો અહીંયા ક્યાંક બતાવીએ એટલે આ -2 અહીંયા ક્યાંક થશે એટલે -1 થશે. બે જ કિંમત આવી છે એટલે 2 બતાવી દઈશું પણ ટોટલ અહીંયા શું થઈ ગયું અંતરાલ કેટલા થયા 1 2 અને 3. ટેબલ બતાવી દઈશું ટેબલ ઉપરથી. તો ટેબલમાં આપણે શું લખ્યું હતું તો પહેલું લખેલું હતું અંતરાલ એવું લખ્યું હતું ને. પછી બીજું શું તો કે f' જેટલા અવયવ પડેલા છે એ બધા લખવાના. તો અહીંયા -6 આવ્યા છે એટલે આ -6 આ થશે એટલે એક આપણને મળ્યા છે x વત્તા 2 અને બીજું મળ્યું છે આપણને x વત્તા 1 અને પછી શું આવશે તો કે f' ની શરત એટલે કેવા છે ધન છે કે ઋણ આ થશે એટલે આપણા જે છે એ આ રીતે બને. ચલો હવે આપણે વાત કરીએ આ રીતે થયું. પેલું અંતરાલ f' કેટલા બ્રેકેટ્સ મળ્યા છે કેટલા અવયવ છે એ બધા પેલો -6 x વત્તા 2 x વત્તા 1 અને આ થઈ ગયા f'. પહેલાં આપણને અંતરાલ જેટલા મળ્યા છે એ લખી નાખીએ. તો પહેલો અંતરાલ કયો છે તો પહેલો અંતરાલ આપણને મળ્યો છે -∞ થી -2. પછી બીજો શું મળ્યો છે -2 થી -1. એની પછી ત્રીજો શું મળ્યો છે અહીંયા છે -1 થી +∞. આ આપણને 3 અંતરાલ મળ્યા હતા. -∞ થી -2 -2 થી -1 અને -1 થી ∞ 3 હતા તો 3 એ 3 બતાવ્યા બરાબર છે. હવે પહેલા માટે વાત કરીએ. હવે પહેલા માટે વાત કરીએ તો પહેલામાં આપણે અંતરાલ છે એમાં x બરાબર આમાં શું લખી શકાય તો -2 થી બધી નાની કીધી છે અને -∞ સુધી. તો અહીંયા શું લખી શકાય -2 થી નાની એટલે -3 એ લખી શકાય -4 એ લખી શકાય. તો આમાં આપણે વિચારીએ -3 મૂકીએ છીએ તો -3 આમાં મૂકીએ તો આમાં શું ફરક પડશે માઇનસ જ રહેશે. -3 મૂકીએ તો આ શું થશે -3 વત્તા 2 તો એનો મતલબ શું થશે માઇનસ. આમાં -3 મૂકીએ તો આ શું થશે માઇનસ અને f' એટલે શું થશે ત્રણે આ જે અવયવ છે એનો ગુણાકાર. તો આપણે તો અહીંયા આ ત્રણેયનો ગુણાકાર માઇનસ 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 તો આ શું થશે માઇનસ આવશે. તો એનો મતલબ શું થઈ ગયું ઘટતું વિધેય થઈ ગયું. તો એ લખી શકાય શું લખાય ચુસ્ત ઘટતું વિધેય છે.
થશે ને એફ ઓફ એક્સ અહીંયા થશે ને એફ ઓફ એક્સ એ ચુસ્ત ઘટતું વિધેય છે, કારણ કે ત્રણેય નિશાની ઋણ છે અને ત્રણેય નિશાનીનો ગુણાકાર એટલે એફ ડેશ એક્સ બતાવે છે, જે આપણી શરત છે. ઋણ આવે છે એનો મતલબ લેસ ધેન 0 થયું. ઋણ આવે એટલે લેસ ધેન 0 થઈ ગયું, કારણ કે અહીંયા તમે ઋણ બતાવો છો અથવા તો લેસ ધેન 0 બતાવો, ગ્રેટર ધેન 0 બતાવો તો એ વાંધો નથી. અહીંયા તમે આ ન બતાવવું હોય, તમે આમ પણ બતાવી શકો કે આ લેસ ધેન 0 મળે છે તો એ વાંધો નથી. અથવા તો અહીંયા નિશાની લખી છે ઋણ, તો એનો મતલબ થશે ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો એ જ રીતે બીજા અંતરાલમાં વાત કરીએ, -2 થી -1 એટલે કિંમત શું થશે? એક્સ બરાબર શું લખીએ કાંઈ 1.5 લખાય ને, કારણ કે 1 અને 2ની વચ્ચે 1.5 આવે, પણ એ માઇનસ છે એટલે માઇનસ લખવું પડશે એટલે માઇનસ આવશે. તો પહેલાં માટે નિશાનીની વાત કરીએ તો અહીંયા શું થશે? -1.5, તો આ તો પ્લસ થઈ જશે, કારણ કે 2 કરતાં નાની થઈ ગઈ આ સંખ્યા. જ્યારે આ મોટી થશે એટલે માઇનસ આવશે, ત્રણેયનો ગુણાકાર એટલે આ શું થઈ જશે? પ્લસ થશે, એટલે વિધેય કેવું થશે? વધતું વિધેય થશે. તો એનો મતલબ શું લખીએ કાંઈ? તો એ થશે એફ ઓફ એક્સ એ ચુસ્ત વધતું વિધેય છે. થશે એનો મતલબ લખીએ કે એફ ઓફ એક્સ એ ચુસ્ત વધતું વિધેય છે. ક્યારે? એક્સ -2 થી -1ની વચ્ચે હોય તો. આની વચ્ચે આ અંતરાલ માટે વાત કરીએ તો આ અંતરાલમાં એક્સની કિંમત કઈ મૂકીએ કાંઈ? તો કે -1 થી મોટી. તો આમાં તો સિમ્પલ 0 ધારીએ કાંઈ, 2 ધારીએ કાંઈ, 3, 4, 1 કોઈ પણ લખીએ કાંઈ, તો આ થશે 0. 0 આમાં મૂકીએ તો આ શું થશે? માઇનસ જ રહેશે. આમાં 0 મૂકીએ એટલે આ શું થશે? પ્લસ થશે. આમાં 0 મૂકીએ એટલે આ શું થશે? પ્લસ. આ ત્રણેયનો ગુણાકાર એટલે પાછું માઇનસ આવશે. તો આનો મતલબ શું થશે? ઘટતું થશે. તો એ લખીએ કાંઈ એફ ઓફ એક્સ એ ચુસ્ત કેવું વિધેય થશે? ઘટતું થશે. તો એ લખીએ કાંઈ ઘટતું વિધેય છે. તો આનો મતલબ થશે એફ ઓફ એક્સ એ ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે સિમ્પલ રીતે જ એક્ઝામ્પલ છે આપણા બધા ગણાય છે કે જેની અંદર કોઈ પણ જાતની ડિફિકલ્ટી વગર, એટલે કે શું થશે? ખાલી વિકલન આવડવું પડે. વિકલન આવડ્યા પછી અવયવ કેવી રીતે થાય? 0 લઈ લો એટલે અવયવની કિંમત મળી જાય, એટલે કે એક્સની કિંમત મળી જાય. એના ઉપરથી અંતરાલ બનાવી દઈશો. આ અંતરાલ બને છે પહેલાં ટેબલમાં લખીશું, પછી આ જે કિંમતો છે એના જેટલા બોક્સ બને એ બોક્સ બનાવી દઈશું, અને છેલ્લે આ બધાનો ગુણાકાર એફ ડેશ એક્સ બતાવે તો એમાં શરત કેવી મળે છે એ શરત ઉપરથી થાય. ખાલી તમને એક્સની કિંમત આ અંતરાલમાં કઈ આવે એ કોઈ પણ લેવાની, એવું જરૂરી નહીં કે હું અહીંયા લઉં છું એ જ ચેક કરો, તમને યોગ્ય લાગે એ, પણ અંતરાલની અંદરની હોવી જોઈએ, બધા માટે સરખું થાય. એક્ઝામ્પલ છે એ સી આ રીતે થશે. એની પછી વાત કરીએ ડી માટેની. ચલો એની પછીનો એક્ઝામ્પલ આપણને ડી આપેલો છે. ડીની અંદર આ રીતે આપેલું છે એફ ઓફ એક્સ બરાબર 6 - 9x - x² સૌથી પહેલાં આપણે પહેલું વિકલન કરી દઈશું. તો અહીંયા થશે એફ ડેશ એક્સ. એફ ડેશ એક્સ એટલે આ શું થશે? -9, કારણ કે 6નું 0 થશે, અને અહીંયા થશે -2x. સમીકરણ નંબર 1, કારણ કે આમાં તો હવે અવયવ પડશે નહીં. શું કરી દઈશું આપણે? તો કે એફ ડેશ એક્સ આના બરાબર 0. એફ ડેશ એક્સ બરાબર 0 લઈશું એટલે અહીં શું થશે? -9 - 2x આના બરાબર થશે 0. તો એક્સની કિંમત શું મળશે? તો કે થશે -9/2. 9/2 એટલે 4.5 જેવી થઈ, એટલે -4.5 આવે. પણ આપણે તો અહીંયા સીધું અંતરાલમાં જ બતાવવાનું છે, એટલે અહીંયા થશે -9/2. 0 ક્યાંક અહીંયા હશે. 0 આપણે હાલ બતાવવાની કોઈ જરૂર નથી, એટલે એને બતાવતા નથી. એટલે આવું થશે -∞ થી -9/2 થી +∞.
એક્સ આમાં હોય આ અંતરાલમાં અને આમાં હોય તો શું થશે? તો બે જ મળ્યા છે એટલે આપણે અહીંયા સીધું લખી દઈશું એક્સ બિલોંગ્સ ટુ -ઇન્ફાઇનાઇટથી -9/2. તો f'(x) બરાબર શું મળ્યા છે અહીંયા? કે અહીંયા છે -9 - 2x. આવું થશે ને? તો આમાં હોય તો આમાં એક્સની કિંમત આપણે મૂકવી તો શું થશે? -9/2. એટલે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા થશે ને ઉપરની આ કિંમત થઈ 9/2 એટલે 4.5 થયા. એટલે અહીંયા -5 લખી શકાય. ન ખબર પડે તો આપણે સીધું એની કરતાં મોટી લખી દો -6. -6માં મૂકો એટલે આ શું થશે? 12 - 9 એટલે કેવી થઈ ગઈ? ધન થઈ ગઈ. તો આનો મતલબ શું થશે? તેથી અહીં લખીએ કે ને અહીં થશે એક્સ બિલોંગ્સ ટુ એ થશે -ઇન્ફાઇનાઇટથી -9/2 પર કેવું થશે? ચુસ્ત >0 છે એટલે શું થશે? વધતું થશે. એટલે અહીં થશે એટલે વધતું વિધેય છે. આવું થશે. કારણ કે આપણને જે વિકલનની કિંમત મળે છે એ આ અંતરાલમાં કેવી થાય છે? ધન મળે છે. એટલે આ થશે. બીજું આપણને અંતરાલ આપેલો છે. શું આપેલું છે અહીંયા? એક્સ બિલોંગ્સ ટુ કે જ્યારે એક્સ આપણો -9/2 થી મોટી હોય અને +ઇન્ફાઇનાઇટ હોય. +ઇન્ફાઇનાઇટ એટલે બધી ધનમાં થઈ ગઈ. ત્યારે f'(x)ની કિંમત કેવી મળે છે? તો કે f'(x) એટલે શું છે? તો કે -9 - 2x છે. તો આમાં એક્સની કિંમત આપણે ધારી હોય તો કેવી ધારી શકાય? -9/2 થી મોટી એટલે કે બધી ધન છે. તો ધન કોઈ પણ વિચારી લો, 2 ધારી લો, 1 ધારી લો, 0 ધારી લો, થશે 1 મૂકવું. તો 1 મૂકવું એટલે શું થશે? I ઋણ એટલે આવશે ઋણ. તો શું લખી શકાય? તો થશે તેથી f(x) એ ચુસ્ત કેવું થશે? અહીંયા થશે એટલે ઘટતું વિધેય છે. એટલે સિમ્પલ જ લોજિક છે દોસ્તો. ખાલી તમને અહીંયા એક્સની કિંમત કેવી રીતે મળે છે એની ઉપર આધારિત છે. ધન મળે છે કે ઋણ મળે છે? ધન મળે તો ચુસ્ત વધતું, ઋણ મળે તો ચુસ્ત ઘટતું. પણ f'(x)ની એ શરત છે. f(x) એના ઉપરથી લખી શકાય. f'(x)ની કિંમત ધન આવે તો ચુસ્ત વધતું, f'(x)ની કિંમત ઋણ આવે તો ચુસ્ત ઘટતું. પણ કયું વિધેય? f(x)ની વાત થાય. f'(x) ઘટતું વધતું એ નથી બતાવતું, એ તો આપણી શરત છે. એટલે ડી છે એ આ રીતે થશે. ઓકે દોસ્તો, સેમ આ જ રીતે એક્ઝામ્પલો થશે. આગળના લેક્ચરમાં પાછું આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું એ જ રીતે. ઓકે દોસ્તો, થેન્ક યુ.